નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। चलो नमस्कार मित्रों, आज આપણે પીએસસી ની અંદર પેપર સોલ્યુશન જે મુકાયેલું છે એની આપણે વાત કરવાના છીએ। આ પેપર સોલ્યુશન જે છે એ તમે જોઈ શકો છો અહીંયા કને। તો જે ગયા વર્ષે જે પેપર લેવાયું છે એ પેપર જે છે 22/1/2023 ના રોજ લેવાયું છે। આ પેપર તમે સમજી લેશો તો તમને ખ્યાલ આવી જશે કે કેવા પ્રકારના પ્રશ્ન છે એ તમને પૂછાય છે। તો એના આધારે તમને તૈયારી કરવામાં એકદમ સરળતા રહે। કારણ કે તમે તૈયારી કરશો તો તમને એ ખબર હોવી જોઈએ કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે, કેવી રીતના પ્રશ્ન પૂછાય છે। એ જો તમને ખ્યાલ આવી જશે તો એકદમ તમે સરળતાથી સમજી શકશો। ચલો આપણે પહેલો પ્રશ્નની શરૂઆત કરીએ કે દામેન તો મેદાન હવે ફરસજન એટલે ખાલી જગ્યા અક્ષરોને યોગ્ય રીતે ગોઠવણી કરીને તમારે શોધવાનું છે। તો તમે જોઈ શકો છો કે દામેન એટલે મેદાન અને ફરસજન એટલે સફરજન, તો ડી વિકલ્પ। ચલો એના પછી કણસલામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેલા ફોતરાને શું કહેવાય? તો એને કહેવાય ઢૂંસા। नंबर 3 આગળનો જાદુ મારા આંગળાનો જાદુ ગીતના કવિ કોણ છે? આંગળાનો જાદુ મારા આંગળાનો જાદુ, તો એના જે છે એ છે પ્રકાશ પરમાર। ચલો ઘુમ્મટવાળા ઝૂંપડાને શું કહેવાય? તો અહીંયા કને તમને વિકલ્પો આપેલા છે, વિકલ્પોના આધારે તમારે જવાબ નક્કી કરવાનો છે। જે ઘુમ્મટવાળું એકદમ ઝૂંપડું હોય એને કહેવાય કુબો। આગળ જોઈએ, ચલો એના પછીનો પ્રશ્નની આપણે વાત કરીએ કે તમારે ખાલી જગ્યા કામ છે, તો અહીંયા કને શું આવશે? કોનું, સા, સાની, તુતારી, તો જવાબ આવશે કોનું। નંબર 6 દરજ્જો એટલે શું? તો અહીંયા કને તમને જવાબ આવશે હોદ્દો। ચલો એના પછીનો સાતમો પ્રશ્ન જે છે તમે જોઈ શકો છો કે કયા શબ્દને અજવાળા સાથે સંબંધ નથી? તો અહીંયા કને 4 શબ્દ આપેલા છે, એમાંથી તમે જોઈ શકો છો મીણબત્તી, સૂરજ અને દીવો અને બધાને છે, જ્યારે માટલું આપણો સાચો જવાબ આવશે ડી માટલું। ચલો એના પછીનો પ્રશ્ન અહીંયા કને તમે આ પ્રશ્ન જે છે ખાસ જોજો। આઠમો છે ઋતુરાજ કઈ ઋતુને કહેવાય છે? તો વસંત ઋતુને ઋતુરાજ કહેવામાં આવે છે। મારી બોલપેન ખાલી જગ્યા છે, તો જવાબ આવશે સસ્તી। અહીંયા કને આપણે જે વાપરી છે શબ્દો એ જ વસ્તુ ખાસ અહીંયા કને ધ્યાનમાં રાખવાની છે। 10મો પ્રશ્ન છે કઈ જોડ સાચી છે? તો અહીંયા કને લખેલું છે ભૂમિતિ, આ સાચી જોડણી છે, બાકીની બધી ખોટી જોડણી છે। તમે અહીંયા કને જોઈ શકો છો કે લીમડો કેમ લખાય, દિવસ કેમ લખાય, તો તમે સમજી શકો છો। ચલો એના પછી લાગ એટલે શું? તો કે તક અથવા તો યોગ્ય સમય, એનો સાચો જવાબ આવશે। ચલો 12મો પ્રશ્ન જોઈએ, આમાંથી ક્રિયા કઈ છે? તો દાળ, ચોખા, પાણી કે તાળી પાડવી? તો તાળી પાડવી છે ને એ ક્રિયા છે, બાકીની બધી વસ્તુઓ છે। 13મું છે કહ્યાગૃહ એટલે? તો અહીંયા કને શું આવશે? તો કહ્યું કરે એવું, એને કહેવાય કહ્યાગૃહ। તો અહીંયા કને તમે જોઈ શકો છો એકદમ સરળ પ્રશ્ન પૂછાય છે એટલે તમને ખ્યાલ આવી જશે કે શું છે। ચલો એના પછી ખોટી જોડણી કઈ છે એ જોવાનું છે। તો અહીંયા કને તમે જોઈ શકો છો અભિલાષા છે એ ખોટી છે, બાકીની બધી છે એ સાચી જોડણી આપેલી છે। તો જોડણી વિશેનો પણ અભ્યાસ આપણે અહીંયા કને કરાવીશું આ વિડીયોમાં। ચલો આપણે જોઈએ 15 ધારી શું છે? તો અહીંયા કને તમને ઓપ્શન આપેલા છે 4। આપણને ખબર છે કે આ એક મીઠાઈ છે અને સુરતની આ મીઠાઈ બહુ ફેમસ છે, એ આપણને ખબર છે, એટલે આપણને અહીંયા કને ડી વિકલ્પ આપણો સાચો જવાબ આવશે। ચલો કુશળનો સમાનાર્થી ખાલી જગ્યા છે, તો કુશળનો સમાનાર્થી શું થશે? તો પ્રવીણ। બાકીના જે છે એ બધા એના સમાનાર્થી નથી આપેલા। આમાંથી અલગ પડતો શબ્દ કયો છે તમારે શોધવાનું છે? ટેબલ, સાયકલ, વિમાન કે બસ? તો આ બધા વાહનો છે, જ્યારે ટેબલ છે એ અલગ પડે છે। ચલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ 18મો કે પરથારો એટલે શું? તો નંબર 18 તો અહીંયા કને તમે જોઈ શકો છો 4 વિકલ્પ આપેલા છે। પરથારાને કહેવાય છે નાનો ઓટલો। આગળ 19મો જોઈએ, ચલો એના પછી 19મો પ્રશ્નની આપણે વાત કરીએ કે નીચેનામાંથી કઈ જોડ સાચી છે? તો 19મો જવાબ અહીંયા તમને ઓપ્શન આપેલા છે ડાળ, પોપટ, પાળપારેવું, મહેલ, મરઘો કે આપેલ તમામ કઈ જોડ જે છે એ સાચી આવશે? તમે જોઈ શકો છો 3 અહીંયા કને સાચા છે, એટલે આપણો વિકલ્પ આવશે ડી। ચલો કઈ જોડણી સાચી છે? પાછી જોડણી પૂછાય છે, એમાં નૈઋત્ય આ સાચી જોડણી છે સી નંબરમાં। કદરૂપુનું વિરોધી શબ્દ શું થશે? આપણે જોઈએ કદરૂપું જે છે એનો સુંદર જે છે વિરોધી શબ્દ થશે, એટલે જવાબ આવશે એ। હિમાલય સૌથી ઊંચો પર્વત છે, આ વાક્યમાં કઈ સંજ્ઞા આપેલી છે? તો અહીંયા કને શું આપેલું છે? હિમાલય એ સંજ્ઞા છે, બાકીનું છે એ વિશેષણ છે। ચલો આપણે અહીંયા આગળનો પ્રશ્ન જોઈએ
કે ધાબળ ધાબળ ધીંગી ખાલી જગ્યાને ચિડિયાઘરમાં એક વાડામાં રાખવામાં આવી. તો આ ધાબળ ધીંગી શું હતી? તો કે વાઘણ હતી, અને એ વાઘણને ત્યાં કને રાખવામાં આવી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કયા વર્ષે ભારત રત્નથી સન્માન કરવામાં આવ્યું? તો આપણે જોઈ શકીએ છીએ કે એમને 1990 ની અંદર ભારત રત્ન આપવામાં આવ્યું હતું. સળવળ્યું એટલે શું? તો કે ધીમેથી હલ્યું. સી વિકલ્પ છે એ આપણો સાચો આવશે. ચલો, આપણે દુધાળા શબ્દનો અર્થ શું થાય છે? દુધાળા શબ્દનો તો મોટી ફાંડવાળા. આપણે ગણપતિ દાદા માટે આ શબ્દ પ્રયોગ કરીએ છીએ. ચલો, એના પછી આવે છે હોળીનો તહેવાર કયા માસમાં આવે? તો આપણે બધા જાણીએ છીએ કે ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળી આવે, એટલે હોળીનો તહેવાર આવશે ફાગણ મહિનામાં. ચલો, એના પછી આપણે વાત કરીએ છીએ કે 28મો નંબરનો પ્રશ્ન છે, કેસુડાના ઝાડનું બીજું નામ શું છે? તો કેસુડાના ઝાડને બીજું શું કહેવાય? તો એને કહેવાય ખાખરો. ચલો, એના પછી 29મો પ્રશ્ન છે કે ગુજરાતની પૂર્વ બાજુએ અડીને કયું રાજ્ય છે? તો મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ કે ગુજરાત પ્રદેશ? તો હવે આવશે મધ્યપ્રદેશ આપણો સાચો જવાબ. સાથે મળીને બૂમાબૂમ તથા તોફાન કરવું તે એને શું કહેવાય? તો કે ધીંગા મસ્તી. આપણે બધાએ કરીએ છીએ ધીંગા મસ્તી, તમને બધાને ખબર છે, તમે બધા કરતા હશો. ગાયના જૂથ કે સમૂહને ખાલી જગ્યા કહેવાય છે, તો એને કહેવાય ધણ. ગાયનું ધણ એવો આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ, આપણે બધા જાણીએ છીએ. ચલો, એના પછીનો પ્રશ્ન છે 13મો 32મો પત્ર લખનારે પોતાનું નામ, સરનામું તથા તારીખ પત્રમાં કઈ જગ્યાએ લખવા જોઈએ? તમે જોઈ શકો છો કે જ્યારે આપણે પત્ર લખીએ ત્યારે પત્રની અંદર આપણું નામ, પોતાનું નામ, સરનામું ક્યાં લખાય છે? તો પત્રના મથાળે જમણી બાજુ, એટલે કે પત્રની ઉપરની બાજુ જમણી બાજુ. ઉલ્લાસનો સમાનાર્થી ખાલી જગ્યા થાય. શું થાય? આનંદ. ચલો, એના પછીનો પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ અહીંયા કે રાત્રિના અંધકારમાં કયું જીવડું ટમટમતું હોય છે? તો એને કહેવાય આગિયો, કારણ કે એની અંદર લાઇટ જેવું ચાલુ હોય છે, ટમટમતું હોય છે. ચલો, નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે? તો આપણને બધાને ખબર છે, અમરકંટક નામના સરોવરમાંથી મધ્યપ્રદેશમાંથી નીકળે છે. નીચેનામાંથી સર્વનામ કયું છે? તો એમાં આવશે તેના. એ સર્વનામ છે. ચલો, ખેદાન મેદાન કરવું એટલે શું? તો અહીંયા કને આપણે એ પ્રશ્નના જવાબમાં 4 વિકલ્પો આપેલા છે. જોઈ લઈએ કે બગાડી નાખવું. ખેદાન મેદાન કરવું એટલે કે કોઈ પણ વસ્તુને બગાડી નાખવી. સંજ્ઞાને બદલે જે પદ વપરાય તેને શું કહેવાય? તો સંજ્ઞાના બદલે જે વપરાય એને કહેવાય સર્વનામ. તમે ગુજરાતીમાં આ બધી વસ્તુ ભણો જ છો એટલે તમને ખ્યાલ જ આવી જશે. કાવ્યની પંક્તિના અંતે સરખા ધ્વનિવાળા શબ્દોથી શું રચાય? તો એને કહેવાય પ્રાસવાળા શબ્દો. જે અંતે પ્રાસ મળતો હોય એ પ્રાસવાળા શબ્દો છે. રૂડપ, વેગડું, ભેર જેવા લોકબોલીના શબ્દોને ખાલી જગ્યા કહેવાય છે. તો કેવા શબ્દો કહેવાય? તળપદા કહેવાય. લોકબોલીની અંદર જે વપરાતા હોય તળપદા શબ્દો હોય. ચલો, એના પછી 41મો પ્રશ્ન, કઈ જોડણી ખોટી છે? તો આપણે અહીંયા ફટાફટ પ્રશ્નના જવાબ જોતા જઈએ છીએ. ગિલ્લી દંડા છે, ખોટું લખેલું છે. ગિલ્લી દંડાની અંદર આ રીતના ન આવે આપણને ખબર છે. ગણેશજીએ કેટલી વાર માતા પિતાની આસપાસ પ્રદક્ષિણા કરી હતી? તો આપણને ખબર છે કે 68 વખત પ્રદક્ષિણા કરી હતી. 43મો છે, તો જવાબ આવશે આપણો બી. ચલો, શબ્દકોશના ક્રમ પ્રમાણે કયા શબ્દો ગોઠવેલા છે એ આપણે જોવાનું છે કે સાચી રીતના કયા શબ્દો ગોઠવાયેલા છે. અહીંયા તમે જોઈ શકો છો, આધાર, ગાન, પંખી, દુનિયા અને સાથ એકદમ સારી રીતે ગોઠવાયેલા છે, ક્રમબદ્ધ. એટલે આપણો જવાબ આવશે ડી. કયું શબ્દ જૂથ જુદું પડે છે? ચૂચુ, ઉંદર, ડણક, સિંહ, કુકુ, કોયલ અને ગર્જના છે અને ડણક છે. આ ખોટું છે અહીંયા કને, એટલે એ જુદું પડે છે. 45મો પ્રશ્ન છે, ચલો, એના પછીની આપણે વાત કરીએ કે કયો રૂઢિપ્રયોગ અર્થ સાથે બંધ બેસતો નથી. તો અહીંયા આપણે બધા રૂઢિપ્રયોગો આપેલા છે એ જોઈ લઈએ. તો આપણે અહીંયા પહેલું આપે છે કે દિલ જીતી લેવું, એટલે કે પ્રિય થઈ જવું. બીજા જે બધા છે એ બરાબર છે, એટલે આપણો વિકલ્પ આવશે અહીંયા એ. અશ્વિન કેવો દયાળુ, ખાલી જગ્યા યોગ્ય ચિહ્ન મૂકો. તો અહીંયા તમે જોઈ શકો છો શું આવે? અશ્વિન કેવો દયાળુ પ્રશ્ન વાક્ય છે આવશે, પણ અહીંયા તમે જોઈ શકો છો ઉદ્ગાર ચિહ્ન આવવું જોઈએ. પછી ચરણામાં કાવ્યનો પ્રકાર કયો છે? તો એ આવશે ઉર્મી ગીત. આગળ જોઈએ. ચલો, એના પછી વાત કરી છે કે બકરીના બચ્ચાને કયા નામે ઓળખવામાં આવે છે? બકરીના બચ્ચાને શું કહેવાય? આપણને બધાને ખબર છે, આપણે બકરી જોઈ છે, એનું બચ્ચું પણ જોયું છે, તો એનો જવાબ આવશે લવારું. ચલો, આંખમાં ઝળહળિયા આવવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? એનો મતલબ અહીંયા શું થાય? આપણે જોઈએ છીએ કે આંખમાં આંસુ આવવા. ઝળહળિયાનો મતલબ થાય આંસુ. નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે નિયમિત લખાણવાનું છે, એનો સાચી જોડણી કઈ થાય? તો એ નંબરની સાચી જોડણી છે. નીચેના પૈકી કઈ સુટેવ કહેવાય? તો અહીંયા તમે જોઈ શકો છો કઈ સુટેવ છે? તમે જોઈ શકો છો કે જમતા પહેલા હાથ ધોવા એ એકદમ સારી ટેવ છે, એટલા માટે આપણો જવાબ આવશે એ. રમેશના ઘરે પંખો બંધ થઈ ગયો છે, તો
તો રમેશ કોને બોલાવશે? તો આપણને ખબર છે કે પંખો રિપેર કરવાનું કામ કોનું છે? તો ઇલેક્ટ્રિશિયનનું છે, એટલા માટે જવાબ આવશે આપણો બી, ઇલેક્ટ્રિશિયન. બહુ સામાન્ય પ્રશ્ન હોય છે, તમે એની અંદર સરળતાથી જવાબ આપી શકો એવા હોય છે કે નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી? શું ઘઉંમાંથી બનતું નથી? તો કે પુલાવ. પુલાવ છે ચોખાના બને છે, એટલા માટે ઘઉંમાંથી નહીં બને. આપણને ખબર છે. ચલો, ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી? તો તમે જોઈ શકો છો કે સૌથી પહેલા કયો આશ્રમ સ્થપાયો હતો? તો કોચરબ આશ્રમ. ચલો, આપણે જોઈએ આગળનો પ્રશ્ન કે કયું ઈંધણ વાપરવાથી ઓછો ધુમાડો થાય છે? તો તમે અહીંયા જોઈ શકો છો પેટ્રોલ, કોલસો, કેરોસીન કે સીએનજી. તો અહીંયા કને આ જે છે જવાબ આવશે આપણો સીએનજી. નંબર 56. પછી સ્ટેટોસ્કોપનો ઉપયોગ શું છે? તો આપણને ખબર છે કે ડોક્ટર પાસે જઈએ ત્યારે આપણને સ્ટેટોસ્કોપ દ્વારા માપે છે. શું માપે છે? તો હૃદયના ધબકારા માપે છે, એટલા માટે આપણો જવાબ આવશે બી. ચલો, એના પછી 57 નંબર આપેલા શબ્દોમાંથી જુદો પડતો શબ્દ શોધીને બતાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે લીંબુ, નારંગી, કેરી બધા ફ્રૂટ છે, જ્યારે લસણ છે એ એની અંદર આવતું નથી. ચલો, એના પછી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? એ આપણને ખબર હોવી જ જોઈએ દરેકનું. આપણું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ. પ્રશ્ન નંબર ગુજરાત રાજ્યની હદ નીચેના પૈકી કયા રાજ્ય સાથે જોડાયેલી નથી? તો આના માટે તમને ટ્રીક પણ આપી દઈશ કે તમારે યાદ રાખવાનું છે મમરા. મમરા યાદ રાખવાના, એટલે દિલ્હી અહીંયા આવશે નહીં. મમરામાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન આ ત્રણે આવશે, એટલે દિલ્હી અહીંયા કને આવશે નહીં. ખાસ ધ્યાન રાખજો. સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે? અહીંયા તમે જોઈ શકો છો તાપી નદીના કિનારે સુરત છે એ વસેલું છે. ધૂળેટી એ શાનો તહેવાર છે? તો આપણને ખબર છે કે ધૂળેટીના દિવસે શું કરીએ આપણે? રંગોથી રમીએ, એટલે રંગોનો તહેવાર છે. મીઠું પકવે એને શું કહેવાય? તો બહુ સરળતાથી આપણને ખબર છે, અગરિયા કહેવાય. નંબર 63. ચલો, એના પછી પિરોટન ટાપુ કયા જિલ્લાની અંદર આવેલો છે? તો આ પણ તમને બધાને ખબર જ હશે કે પિરોટન ટાપુ છે એ જામનગરની અંદર આવેલો છે, એટલે જવાબ આવશે ડી, જામનગર. ચલો, એના પછીની આપણે વાત કરીએ 64મા પ્રશ્નની કે મોટા ભારે ઘરેણાં કઈ ધાતુમાંથી બને છે? તો તમે જોઈ શકો છો કે સોનામાંથી બને અને ચાંદીમાંથી પણ બને, એટલે કે સી જવાબ આવશે આપણો સાચો. એ અને બી બંનેમાંથી ઘરેણાં બનાવવામાં આવે છે. મત અધિકાર કેટલા વર્ષની ઉંમરે મળે છે? આપણને ખબર છે 18 વર્ષના થાય એના પછી મતાધિકાર મળે છે. પ્રશ્નમાં જવાબમાં ડાઉટ લાગે, ચલો, એના પછી સીએનજી નું પૂરું નામ જણાવો. 66મો પ્રશ્ન છે. આપણે ફટાફટ જલ્દીથી આખું પ્રશ્નને આપણે સોલ્યુશન પેપર આખું સોલ્યુશન કરી લેવું છે. જરાક જલ્દી તમે ચાલજો બધા જ, તો તમને ખ્યાલ આવી જશે ફટાફટ આ પ્રશ્ન કેવી રીતના પૂછાય છે એ ખાલી આપણે સમજવાનું છે. તો આપણો જવાબ આવશે બી, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ચલો, 67મું ગરબા કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? તો ગરબા આપણને ખબર જ છે ગુજરાતનું. ગુજરાત માટે ગરબા છે શાન છે. કોના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે સી, સર્વપલ્લી રાધાકૃષ્ણન. ચાલો, એના પછી આપણે આગળ જઈએ. 69મો પ્રશ્ન છે 69 ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? તો આ વસ્તુ ખાસ યાદ કરી લેજો તમે. 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો ગુજરાત રાજ્ય ધરાવે છે. આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? રાષ્ટ્રીય પક્ષીની વાત છે એટલે મોર આવશે. પ્રાણી આગળ આવી ગયું છે, હવે પક્ષી. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લાઓ છે? તો આપણે હાલના જિલ્લાઓની વાત કરીએ તો 33 છે. ચાલો, પ્રશ્ન ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે? ગુજરાત રાજ્ય મુંબઈ રાજ્યમાંથી ક્યારે અલગ પડ્યું હતું? સ્થાપના ક્યારે થઈ હતી? તો અહીંયા કને 1 મે 1960 ના દિવસે આપણું ગુજરાત રાજ્ય અલગ બન્યું હતું. ચલો, અમૂલ ડેરી ખાલી જગ્યામાં આવેલી છે. કઈ જગ્યાએ આવેલી છે અમૂલ ડેરી વિશે આપણે બધાએ ખબર જ છે કે આણંદની અંદર અમૂલ ડેરી આવેલી છે. જેમોર રીંછ અભયારણ્ય ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે. જેમોર, તો જેમોર ક્યાં છે? બનાસકાંઠામાં છે, એટલા માટે બનાસકાંઠા. ચલો, એના પછીની આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે ખાંસી થઈ હોય ત્યારે દૂધ સાથે શું મિશ્ર કરીને પીવામાં આવે છે? જ્યારે તમને ખાંસી થઈ હોય, ઉધરસ થઈ હોય તો દૂધ સાથે શું મિક્સ કરવું જોઈએ? હળદર. હળદરવાળું દૂધ પીવો તો મટી જાય. નીચેનામાંથી કઈ વસ્તુ જમીનમાંથી મળી આવતી નથી? તમે જોઈ શકો છો કે શું જમીનમાંથી નથી મળતું? તો કે પ્લાસ્ટિક ના મળે. ચાલો, એના પછી 77 પ્રદૂષણ ઓછામાં ઓછું ફેલાય તે માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ કરવો જોઈએ? પ્રદૂષણ ન ફેલાવતા હોય એવા બળતણનો ઉપયોગ કરવો જોઈએ, તો એ આવશે ઇલેક્ટ્રિક વાહનો, એટલે કે બી નંબરનો સાચો જવાબ. ચાલો, એના પછી 78 ઉનાળામાં કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? તો ઉનાળાની અંદર આપણને ખબર છે કેવા પ્રકારના? સુતરાઉ, જેના કારણે ગરમી આપણને ઓછી થાય અથવા તો ન થાય. નીચેનામાંથી કયું પ્રાણી દરમાં રહેતું નથી? દરમાં કોણ ના રહે? તો કે દેડકો છે, દરમાં ના રહે, આપણને ખબર છે. આમાંથી આપણે જોઈ શકીએ કીડી, મકોડા, સાપ બધું દરમાં રહે. ચલો, એના પછી નેક્સ્ટ આગળ જોઈએ. ઘરમાં ગરોળી ક્યારે ઓછી જોવા મળે છે? તમે જોઈ શકો છો કે ક્યારે ઓછી જોવા મળે? તો કે ઠંડીમાં. ઠંડીની અંદર ઘરની અંદર ગરોળીઓ આપણને જોવા મળતી નથી. ચલો, ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે?
તો છે તો જવાબ ઉપરકોટનો આવશે કિલ્લો જે B. છે એ જૂનાગઢની અંદર આવેલો છે. મેલેરિયા ખાલી જગ્યાથી ફેલાતો મેલેરિયા રોગ ખાલી છે. જગ્યાથી ફેલાતો જવાબ રોગ છે. આવશે D. તો તમે જોઈ શકો છો મચ્છરથી મેલેરિયા ફેલાય છે, આપણને બધાને ખબર છે. ચલો 10 રૂપિયાની નોટ ઉપર કઈ બેંકનું નામ હોય છે? 10 રૂપિયાની જે નોટ હોય છે એની અંદર કઈ બેંકનું નામ હોય છે અંદર છાપેલું તમે નોટ બધા જોઈએ છે, ધ્યાનથી જોજો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે. એની અંદર હોય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એવું લખેલું હોય છે. ચલો એના પછીનો પ્રશ્નની આપણે વાત કરીએ કે કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? કબડ્ડીની રમત તમે બધા રમતા જશો, કેટલા હોય એક ટીમમાં? તો કે 12 ખેલાડીઓ હોય છે. ડાંગમાં આવેલા ગિરિમથક સમુદ્ર સપાટીથી લગભગ ખાલી જગ્યા મીટર ઊંચાઈએ આવેલા છે. તો તમે જોઈ શકો છો કેટલા છે? તો 1000 મીટરની ઊંચાઈએ આવેલા છે. ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો એ છે આપણો 86મો 3 પ્રવેશદ્વાર વાળી વાવને શું કહેવાય છે? તો જેની અંદર 3 પ્રવેશદ્વાર હોય એને કહેવાય છે જયા. બધા વાવના નામ જ છે. ચલો એના પછીનો પ્રશ્ન ગુજરાતના ઉત્તર ભાગમાંથી ખાલી જગ્યા પસાર થાય છે. તો ઉત્તર ભાગમાંથી શું પસાર થાય છે એ આપણને ખબર હોવી જોઈએ. તો એ થાય છે કર્કવૃત પ્રસાર. ચલો એના પછી આગળનો પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ કે શિકારી છોડ કળશપર્ણ ખાલી જગ્યાને ખાઈ જાય છે. કળશપર્ણ છે શિકારી છોડ છે, કોને ખાઈ જાય? તો કે જીવ જંતુને ખાઈ જાય છે. ચલો એના પછી પ્રશ્ન છે કે નીચે આપેલા વાહનો પૈકી કયા વાહનની ઝડપ વધારે હોય? તો તમે આમાં જોઈ શકો છો કયા વાહનની ઝડપ વધારે હોય? વિમાનની ઝડપ વધારે હોય, ગમે ત્યાં આપણને તરત પહોંચાડી દે. મચ્છરના બચ્ચાને શું કહેવાય? ચલો તમે જોઈ શકો છો પોરા, પોરામાંથી મચ્છર થાય. ગુલકંદ શામાંથી બને છે? તો તમને બધાને ખબર છે કે ગુલકંદ એની અંદર નામ જ આવી જાય છે, ગુલાબમાંથી બને છે. 92મો પ્રશ્ન છે. ચલો એના પછી છે જે નદી કિનારાને જે નદી દરિયાને મળવાને બદલે રણમાં જ સમાઈ જાય તેને ખાલી જગ્યા કહે છે. તો એવી નદીને કેવી નદી કહેવાય છે? અંતસ્થ નદી કહેવાય છે, અંદર સમાઈ જાય છે માટે. ચલો એના પછી ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને ખાલી જગ્યા કહે છે. એને શું કહેવાય છે ગુરુદ્વારાની અંદર? તો એને કહેવાય લંગર. જવાબ આવશે D. ચલો એના પછી 94મો પ્રશ્ન છે ડાંગની સરિતા ગાયકવાડ ગુજરાતની ખાલી જગ્યા છે. તો ડાંગની સરિતા ગાયકવાડ એ શું છે? તો કે દોડવીર છે. દોડવાની અંદર એ આગળ આવે છે. કયું પક્ષી પાનમાંથી પોતાનો માળો બનાવે છે? તો એ આવશે દરજીડો, 96મો જે પ્રશ્ન છે. પાંદડાઓમાંથી બનાવે છે. હાથી શરીર ઠંડુ રાખવા માટે ખાલી જગ્યા હલાવે છે. તો એ શું હલાવે છે? પોતાના કાન હલાવે છે, જેના કારણે એનું શરીર છે એ ઠંડુ રહે, ગરમી ઓછી લાગે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે? તો એ આવેલું છે નર્મદા જિલ્લાની અંદર. આમાંથી કયું ફળ નથી? તો તમે જોઈ શકો છો આંબળા, કેળું, કેરી કે ગાજર? તો જવાબ આવશે ગાજર. શાકભાજીમાં આવે. ચલો એ ફળ નથી. આગળનો પ્રશ્ન ચલો એના જોઈએ. પછીનો પ્રશ્ન છે કે જમીનની જમીનમાંથી પાણી વધુ સમય સંગ્રહી રાખવાની શક્તિને શું કહેવાય છે? એટલે જમીન વધારે સમય પાણીને સંગ્રહી રાખે એને શું કહેવાય? ભેજ ધારણ શક્તિ કહેવાય એને. તો આપણો જવાબ આવશે બી. પછી આવશે 100મો પ્રશ્ન સરીસૃપ એટલે ખાલી જગ્યા, અને સરીસૃપ એટલે ખાલી જગ્યાને ચાલતા પ્રાણી એટલે કે પેટે સરકીને ચાલતા પ્રાણી. પ્રશ્ન નંબર 100. ચલો હવે અહીંયા કને તમને બીજા વિભાગની અંદર પૂછાય છે પ્રશ્ન 101મો નંબરની આની આપણે વાત કરીએ વિભાગ 2 ની અંદર કયું પેડું નથી? તો આવશે ટ્રેક્ટર. સૌથી મોટું પેડું કોનું હોય? તો ટ્રેક્ટરને હોય. નીચેનામાંથી કઈ વસ્તુ ઢાળ ઉપર ગબડે પણ ખરી અને સરકે પણ ખરી? તો આપણને ખબર જ છે શું સરકે અને શું ગબડે. તો આપણે તમે જોઈ શકો છો કે 5 રૂપિયાનો સિક્કો છે એને આપણે ગબડાવી પણ શકીએ અને સરકાવી પણ શકીએ. ચલો એના પછી આપણે વાત કરીએ કે તમને આપેલો છે પ્રશ્ન 103મો ખાલી જગ્યા વત્તા 23 કરો તો બરાબર 50 આવે, એટલે કે કઈ અહીંયા સંખ્યા આવશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે 50 તમારે લાવવાના છે અને 23 આપેલા છે, તો 27 આવશે બોક્સની અંદર. એટલે 27 વત્તા 23 કરશો તો 50 થશે. આ રીતના તમે સાદા સરવાળા બહુ સરળતાથી તમે કરી શકો. પૂછાય છે 3 એકમ 9 દશક એટલે કેટલા? બહુ સરસ રીતે તમે ભણી ગયા છો. 3 એકમ એટલે 3 એકમના સ્થાને લખવાના, અને 9 છે ને દશકના સ્થાને લખવાના, એટલે થઈ ગયા 93. નંબર 100. ચલો એના પછી વાત કરીએ છીએ કે 5 પ્યાલા શરબતથી એક જગ પૂરો ભરાઈ જાય છે. જો એક પ્યાલો શરબતની કિંમત ₹5 હોય તો એક જગ શરબતની કિંમત કેટલી થાય? હવે આપણને ખબર અહીંયા પડી જાય છે કે એક પ્યાલાના 5 રૂપિયા છે, તો 5 પ્યાલા આપણે લેવાના 25 રૂપિયા. તો જવાબ આવશે એકદમ સાદો ગુણાકાર કરીને તમે જવાબ મેળવી શકો છો. જવાબ આવશે 25. હાલ મોના 28 વર્ષની છે અને તેના પિતા તેનાથી 26 વર્ષ મોટા છે. અત્યારે મોનાના પિતાની ઉંમર કેટલા વર્ષ હશે? તમે જોઈ શકો છો. એટલે કેટલા વર્ષ હશે? તો કે 54 વર્ષ હશે. અહીંયા
એટલે કેટલા? 507 એટલે કેટલા? તો લખી દેવાનું 507. બે વિકલ્પ અહીંયા આપેલો છે, તમને તમે સરળતાથી લખી શકો છો. સામાન્ય રીતે નીચેનામાંથી કોનું માપ મીટરમાં માપવામાં આવતું નથી? તો કોમ્પ્યુટરની સ્ક્રીનનું છે એને મીટરમાં ના મપાય, એને ઇંચમાં માપવામાં આવે છે. પ્રશ્ન નંબર 109. તમારા ગણિતના પાઠ્યપુસ્તકને કેટલા ખૂણા હોય છે? તો આપણને ખબર છે ગણિતનું પાઠ્યપુસ્તક કેવા આકારનું હોય? લંબચોરસ, એટલે કે 4 ખૂણાઓ હોય. ચલો એના પછી સોરી 4 નહીં હોય, અહીંયા કને 8 હશે, કારણ કે આપણે અહીંયા લંબ ઘનની વાત કરી છે. લંબચોરસ આકાર નથી, પણ એની અંદર ઊંચાઈ પણ આપેલી છે, એટલે લંબ ઘન છે, એટલે 8 ખૂણાઓ આવશે. 4 ભૂલથી પણ જવાબ ના કરજો, ઉતાવળની અંદર ક્યારેક એવું થઈ જાય તો ધ્યાન રાખજો. એ લંબ ઘન આકાર છે. રોનકની જન્મ તારીખ 24/5/2012 છે, અને વર્ષ 2019માં મે મહિનાની 24 તારીખે રોનકની ઉંમર કેટલા વર્ષની થશે? તો અહીંયા તમને આપેલું છે કે એની જન્મ તારીખ આપેલી છે, એના આધારે તમે જોઈ શકો છો કે જવાબ આવશે 13, 14, 15, 16, 17, 18, 19. એના પછી આપણે આગળ જઈએ. 1500 ઈંટોની કિંમત રૂપિયા 6000 હોય. 1500 ઈંટોની કુલ કિંમત 6000 રૂપિયા હોય તો 500 ઈંટો ખરીદવા માટે કેટલા રૂપિયા ખર્ચવા પડે? તો તમે જોઈ શકો છો કે 1500 ના 6000 તો 500 ના કેટલા? આ રીતના ત્રિપદ લખી અને તમે સરળતાથી જવાબ શોધી શકશો. થશે 2000 રૂપિયા. તો આ રીતના તમે એનો ભાગાકાર કરીને પણ જવાબ મેળવી શકો છો, અથવા તો ત્રિપદ દ્વારા મેળવી શકો છો. 600 મીટરની પરિમિતિ ધરાવતા બગીચાની હદ પર 4 આંટા મારવામાં આવે તો કેટલું અંતર કપાય? તો એક આંટામાં 600 તો 4 આંટામાં કેટલું? તમે અહીંયા ગણતરી કરી અને કહી શકો છો કે 2400 થાય, પણ 2400 વિકલ્પ આપેલો નથી, પણ 2400 ની જગ્યાએ આપેલું છે 2 કિલોમીટર અને 400 મીટર. જોઈએ. ચાલો એના પછીનો પ્રશ્ન 113મો કે 35 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી 4 બસમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે? તો 35 ગુણ્યા 4 કરવાના, તો તમારો જવાબ આવશે અહીંયા કને 140. ગુણાકાર કરવાનો છે સીધો. ચાલો એના પછી 114 નંબરનો પ્રશ્ન છે કે 1 લીટર પેટ્રોલનો ભાવ રૂપિયા 96 છે, 1 લીટર તો 5 લીટર પેટ્રોલ ભરાવવા માટે કેટલા રૂપિયા આપવા પડે? અહીંયા પણ તમારે એ સીધી જ ગણતરી કરવાની છે કે 1 લીટરના 96 રૂપિયા, તો 5 લીટરના કેટલા? એટલે કે 96 ગુણ્યા 5 એટલે 480 જવાબ મળશે. સોનલબેન પાસે કુલ 7 રિક્ષા છે, એક દિવસના રૂપિયા 200 લેખે તે બધી રિક્ષાઓ ભાડે આપે છે, તો 5 દિવસ સોનલબેનને કેટલું ભાડું મળશે? તો તમે જોઈ શકો છો કે અહીંયા કને એક દિવસના 1400 રૂપિયા થાય, તો અહીંયા કને 5 દિવસના કેટલા થાય? તો 7000 રૂપિયા અહીંયા કને એમને મળશે. ઉતાવળમાં 1400 કરીને ના આવજો. પ્રશ્ન આપેલો છે. ચલો નીચેનામાંથી કયું 1 લીટર નથી? તો અહીંયા તમે જોઈ શકો છો કે 500 + 200 + 200 + 100 એ થઈ ગયું, પણ અહીંયા નીચે જે આપેલું છે એ તમને થાય છે 950, એટલે એ નથી, કારણ કે 1000 મિલીલીટર બરાબર 1 લીટર કયો સમયે ઘડિયાળના કલાક ચલો એના પછી નીચેનામાંથી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ કરતા મોટો ખૂણો બને? તો તમે અહીંયા જોઈ શકો છો ટાઈમની અંદર 4:50 થઈ હોય ત્યારે આ વસ્તુ બને. 8 અને 10 નો સૌથી નાનામાં નાનો સામાન્ય ગુણક કયો છે? તો આવશે 40. 119મો પ્રશ્ન છે. ચલો એના પછી 20 અને 30 નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? તો 20 અને 30 નો સૌથી મોટો સામાન્ય અવયવ ગણવાનો છે એ છે 10. 120મો પ્રશ્ન. આપણે લસાગુસા વિશે પણ ભણી જ ગયા છીએ. ચલો 4 મીટર 5 સેમી એટલે કેટલા મીટર? તો 4.05 મીટર આવશે. ચલો એના પછી ચોરસ બગીચાની પરિમિતિ 300 મીટર છે, તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી હોય? તો અહીંયા કને તમને એની પરિમિતિ આપેલી છે અને એક બાજુની લંબાઈ શોધવાની છે, ભાગ્યા 4 કરશો એટલે જવાબ આવશે 75 મીટર. નીચે આપેલા ચારેની પરિમિતિ સમાન હોય તો કઈ આકૃતિ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ સૌથી વધુ હશે? તો તમે અહીંયા જોઈ શકો છો કે વર્તુળનું ક્ષેત્રફળ હંમેશા વધુ હોય. ચાલો એના પછીનો પ્રશ્ન હું કોણ છું તમારે સંખ્યા સાથે જોડવાનું છે અને તમારે ઓળખી કાઢવાનું છે કે મારા પછી તમે ચોકો એટલે કે ફોર મારો તો તમે સદી કરી શકો છો, એટલે કે કઈ સંખ્યાની અંદર તમે 4 ઉમેરો તો 100 થઈ જાય, તો જવાબ આવશે 96. પ્રશ્નને બરાબર સમજી લેજો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય. ચાલો એના પછીનો પ્રશ્ન જે છે એની વાત કરીએ કે શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયા ફળો ગમે છે તેની નોંધ રાખી તેમને જે વિગતો મળી તે આ પ્રમાણે હતી કે છોકરીઓને 136 ની નારંગી, બાકીના 240 ની કેરી, છોકરાઓને 128 ની નારંગી અને 243 ની કેરી. હવે એના આધારે તમારે અહીંયા જોવાનું છે કે શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો તમે જોઈ શકો છો કે બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, તો બધાનો સરવાળો કરશો તો તમને જવાબ મળશે 747. આવી જશે. ચાલો એના પછીનો પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ 125મો પ્રશ્ન કે એક વિદ્યાર્થીનો જન્મ વર્ષ 2011 છે, તો 2055 ના વર્ષમાં તે કેટલા વર્ષનો થશે? તો 2011 માં જન્મ છે, 2055 માં થશે 44 વર્ષ. આપણે જોઈ શકીએ છીએ ડી વિકલ્પ 10 કિલોગ્રામ અને 400 ગ્રામ બરાબર કેટલા? તો તમે અહીંયા જોઈ શકો છો કે 10 કિલોગ્રામ અને 400 ગ્રામ લખવા છે, તો 10,400 ગ્રામ થશે. 23 ડઝન કેળામાંથી 7 કેળા ઉમેરતા કુલ કેટલા કેળા થાય? તો 23 ડઝન એટલે કેટલા?
તમારે ગુણાકાર કરવાનો, પછી એમાં 7 ઉમેરી દેવાના, તો જવાબ આવશે 283. ગુણાકાર કેટલો 19 અને 9 નો ગુણાકાર કેટલો થાય? સીધો ગુણાકાર કરવાનો છે. 17 નવા કેટલા થાય? 153. 129મો પ્રશ્ન છે. ચલો એના પછી સરવાળો કરવાનો છે તમારે. તો સરવાળાની અંદર તમારે આ બધી રકમો જે છે એને સરવાળામાં લખતું જવાનું છે, અને લખ્યા પછી એનો એકદમ પરફેક્ટ સરવાળો કરશો તો તમને શું જવાબ આવશે એક વખત તમે નોટબુકમાં કરી લેજો, એટલે તમને પ્રેક્ટિસ થાય. 113 રૂપિયા ડી વિકલ્પ આપણને સાચો મળશે. ચલો 1800 રૂપિયામાં 1000 ઈંટો મળતી હોય તો 3000 ઈંટો ખરીદવા કેટલા રૂપિયા ખર્ચવા પડશે? તો 1800 રૂપિયામાં 1000 ઈંટો, 3000 ઈંટો લેવાની છે, એટલે કે 3 ગણા કરવાના. 1800 ના 3 ગણા કરશો એટલે 5400 જવાબ તમને મળશે. જવાબ આવશે બી. ચલો એના પછી એક શર્ટમાં 5 બટન છે, તો 7 શર્ટના કુલ બટન કેટલા થાય? તો સીધો ગુણાકાર છે, 35 બટન થશે. 32મો પ્રશ્ન છે. નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500 થી વધુ જવાબ મળે? તો જવાબ તો આવશે તમે જોઈ શકો છો અહીંયા કઈ જોડી છે, તો કે 321 અને 192. ધારો કે રાત્રિના આ જોડી છે. ધારો કે રાત્રિના 8:30ની ટ્રેન છે, તો રેલવેની ટિકિટ પર શું સમય લખેલું હશે? તો 24 કલાક વાળી ઘડિયાળને ધ્યાનમાં લેવાની છે. તો 8:30 ની જગ્યાએ શું લખશે એ લોકો? તો કે 12 ને 8 20, એટલે કે 20 અને 30 એવું લખેલું હશે. 1 કિલોગ્રામ ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ. 1 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ 8 રૂપિયા છે, તો 152 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત શોધો. સીધો ગુણાકાર કરવાનો છે, તો જવાબ આવશે 1216 રૂપિયા. 135માં જવાબ આવશે. ચલો અમીનાની પાણીની બોટલમાં 1 લીટર પાણી સમાઈ શકે છે, તો આપણે પ્રશ્ન આખો વાંચી લેજો, એટલે જવાબ આવશે 600 મિલી. તમને જવાબ અહીંયા કને મળી જશે એકદમ સરળતાથી. ચલો એના પછીના પ્રશ્નનો જવાબ પણ તમે જોઈ શકો છો. 17 સેમી જવાબ આવશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ કે ચપટી આલેખ અન્ય કયા નામે ઓળખાય છે? તો જવાબ આપણો આવશે ડી વિકલ્પ, અહીંયા કને તમને આપેલો છે. ચલો એના પછીના પ્રશ્નની અંદર તમને બી વિકલ્પ આવશે. પ્રશ્ન તમે ફટાફટ વાંચતા જજો, જેના કારણે ખ્યાલ આવે. આપણે ફટાફટ વિડીયો લાંબો થઈ જાય છે, એટલે જવાબ જોતા જઈએ છીએ ફટાફટ. આપણે જો તમને ખાલી પ્રશ્ન કેવા પ્રકારના પૂછાય છે, પેટર્ન શું છે, એ પેટર્ન સમજવા માટે થઈને આપણે આ વિડીયો બનાવેલો છે, જેના કારણે તમે સરળતાથી સમજી શકો છો કે તમને કેવા પ્રકારના પ્રશ્ન છે અહીંયા કને પૂછાય છે, અને એના તમે કેવા પ્રકારે પ્રશ્નના જવાબ છે તમે આપી શકો છો. પ્રશ્ન ખરેખર બહુ જ સરળ પૂછાય છે, અને તમે સરળતાથી બહુ જ ધ્યાનથી તમે ખાલી વાંચવાના માધ્યમથી જ તમે આ પ્રશ્નના જવાબ છે તમે આપી શકો છો, જેના કારણે તમને આ પ્રેક્ટિસ થશે. અહીંયા કને આપણે આ ચેનલની અંદર આપણે આના પરીક્ષાને લગતી, એટલે કે પીએસસી ની પરીક્ષાને લગતી આપણે તૈયારી માટેના વિડીયો પણ અહીંયા કને મૂકીશું, જેના કારણે તમે વિડીયો જોઈને સરળતાથી એની તૈયારી પણ કરી શકો છો. આ અત્યારે પેપર સોલ્યુશન આપણે ગયા વર્ષનું એટલા માટે કરીએ છીએ કારણ કે આ ગયા વર્ષના પેપરના આધારે તમને બધાને સમજાઈ જાય કે કેટલા એકદમ સરળ પ્રશ્ન પૂછાય છે, અને સરળ પ્રશ્નના જવાબ આપણે કેટલી સરળતાથી આપી શકીએ છીએ. જેને સાદી પ્રક્રિયા એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવડતા હોય એને સરળતાથી આ તમામ પ્રશ્નોના જવાબ છે એ આવડી જાય. અને એક વખત તમે આ પરીક્ષા પાસ કરો તો તમને રાજ્ય સરકાર તરફથી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે, જે તમને ખરેખર બહુ જ મોટો બેનિફિટ છે. તો ચલો આપણે જોઈએ 151માં કે કઈ વનસ્પતિનું થડ જાડું હોય છે? તો આપણને ખબર છે કે આમાંથી લીમડાનું થડ છે એ જાડું હોય છે. નીચેના જૂથમાં કોણ બીજાથી અલગ પડે છે? તમે જોઈ શકો છો કે નદી, તળાવ, સરોવરમાં પાણી હોય, પર્વત છે એ અલગ પડે છે, એટલા માટે આપણે પર્વતને ટીક કરીશું ડી વિકલ્પ. ચલો એના પછીનો પ્રશ્ન, સૂર્ય કુકરમાં બળતણ તરીકે કોનો ઉપયોગ થાય છે? નંબર 153. તમને બધાને ખબર છે કે સૂર્ય કુકરની અંદર બળતણ તરીકે કોણ વપરાય? તો એમાં કઈ લાકડા બાકડા ના નખાય, પણ શું આવશે જવાબ? સૂર્યપ્રકાશની મદદથી થાય છે. ચલો એમાં અંદર લીંબુ પાણી એટલે કે શરબત બનાવવા માટેનો યોગ્ય ક્રમ કયો છે? સૌથી પહેલા શું લેશું એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, અને એના પછી શું કરશું? તો સૌથી પહેલા A, B, C અને D આ સાચો વિકલ્પ જે છે એ તમે જોશો તો અહીંયા એવો વિકલ્પ તમને ક્યાં આપેલો છે? તો કે ડી નંબરમાં આપેલો છે. A, C, D, B એ રીતના તમારે લખવાનું છે કે પાણીમાં ખાંડ ભેળવો, પછી લીંબુનો રસ ઉમેરો, પછી એને બરાબર હલાવો, અને છેલ્લે એને ગાળી લ્યો, અને પછી તમે એને લઈ શકો છો ગ્લાસમાં. નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થ વનસ્પતિનું પર્ણ છે? તો તમે જોઈ શકો છો પર્ણ કયું છે? તો પાલક છે એ પર્ણ છે. આપણે ખબર છે, આપણે પાંદડાઓ એના જોઈએ છીએ. પાણીમાંના છોડ પર ખીલતું ફૂલ કયું છે? તો એ આવશે કમળ, કારણ કે પાણીમાં જ કમળ ખીલે. નીચેના પૈકી કયું મૂળનું ઉદાહરણ છે? તો મૂળ શું છે? તો ગાજર છે, જે જમીનની અંદર થાય છે. રંગ બનાવવા માટે કયા ફૂલનો ઉપયોગ થાય છે? તો રંગ બનાવવા માટે કેસુડો એનો ઉપયોગ થાય છે. ચલો એના પછી આપણે પ્રશ્ન જોઈએ, જો તમને ઝાડા ઉલટી થાય અને શરીરમાં પાણી ઓછું થઈ જાય તો કયો ઉપાય કરી શકાય? તમે અહીંયા નીચેનામાંથી જે 4 વિકલ્પ આપેલા છે એમાંથી કયો ઉપાય કરશો? તો કે એ નંબરનો, ઉકાળેલા પાણીમાં 1 ચમચી ખાંડ અને 1 ચમચું મીઠું નાખી અને પાણીને ઠંડુ કરી અને પીવડાવી દેવું જોઈએ, તો એના શરીરમાંથી પાણી ઘટે નહીં. ચલો ખોરાકના પાચનની શરૂઆત કયા અંગથી થાય છે? આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલા ખોરાક આપણે મોઢામાં મૂકીએ છીએ, તો મોં દ્વારા એની શરૂઆત થાય છે.
61મો પ્રશ્ન છે બીજને અંકુર ફૂટવા બીજને માટે અંકુરણ ફૂટવા ની માટેની શરતો કઈ કઈ છે? તો અહીંયા કને તમને કઈ કઈ શરતો છે એ આપેલું છે કે બીજને હવા, પાણી અને સૂર્યપ્રકાશ ત્રણેય વસ્તુ મળવી જોઈએ તો એની અંદર અંકુરણ થાય. કળશપર્ણનો છોડ ખોરાક તરીકે કોનો ઉપયોગ કરે છે? તો આગળ આપણે જોઈ ગયા છીએ જીવજંતુનો ઉપયોગ કરે છે, જીવજંતુઓને ખાય છે પોતે. ચલો એના પછી રાજમાના બીજની લાક્ષણિકતા શું છે? તો રાજમાના બીજની લાક્ષણિકતા તમને આપેલી છે કે બદામી, લાલ અને ખરબચડા હોય છે. બદામી, લાલ અને ખરબચડા. પ્રશ્ન નંબર 100 પાપડને કેમ સૂર્યના તડકામાં સુકવવામાં આવે છે? શું કામ? કારણ કે પાપડમાંથી શું હોય છે? તો કે ભેજ હોય છે, દૂર થાય અને લાંબો સમય સુધી સારા રહે, બગડી જાય નહીં, એના માટે એને સુકવવામાં આવે છે. મેલેરિયાનો રોગ કોના દ્વારા થાય છે? અગાઉ પણ આ પ્રશ્ન આવી ગયો છે, મચ્છર દ્વારા થાય છે. અહીંયા કને સામાન્ય જ્ઞાનમાં પણ હતો અને વિજ્ઞાનના પોર્શનમાં પણ છે. નરી આંખે ન જોઈ શકાય તેવી સૂક્ષ્મ વસ્તુને મોટી કરી જોવા માટે કયું સાધન વપરાય છે? તો આપણે જોઈ શકીએ છીએ કે સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા આપણે કોઈ પણ વસ્તુને મોટી કરીને જે નરી આંખે ન દેખાતી હોય એને આપણે જોઈ શકીએ છીએ. ચલો મેલેરિયા રોગનું સામાન્ય લક્ષણ શું છે? મેલેરિયા રોગનું સામાન્ય તમે જોઈ શકો છો કે એની અંદર સામાન્ય લક્ષણ કયું છે? તો તમે સૌથી પહેલા ઠંડી લાગે અને ધ્રુજારી સાથે તમને તાવ આવે, એ સૌથી પહેલું લક્ષણ, સામાન્ય લક્ષણ છે. કોઈ વ્યક્તિના લોહીમાં હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું હોય તો તેને કયો રોગ છે એમ કહેવાય? તમે જોઈ શકો છો કે જેના શરીરમાં લોહ તત્વ ના હોય એને પાંડુ રોગ થયો છે એવું કહેવાય. એટલે બી નંબરનો વિકલ્પ સાચો આવશે. નીચેના પૈકી કયા ખાદ્ય પદાર્થોમાં લોહ તત્વ જોવા મળે છે? તો બીટ અને ગોળ, આની અંદર લોહ તત્વ સૌથી વધુ તમને જોવા મળે છે. ચલો નીચેના પૈકી અખૂટ કોણ છે? તો તમે જોઈ શકો છો સૂર્ય ઉર્જા છે, અખૂટ છે. બાકી પેટ્રોલ, ડીઝલ બધું ખૂટી જાય એવા સોર્સિસ છે. ચલો જમીનને પોચી અને ફળદ્રુપ બનાવવા કયું સજીવ ઉપયોગી બને છે? તો તમને ખબર છે કે અળસિયા જે છે એ સૌથી વધારે જમીનને ઉપયોગી છે અને ફળદ્રુપ બનાવે છે. ચલો એના પછી 172 ધરતીકંપ દરમિયાન તમારે કઈ કાળજી લેવી જોઈએ? તો આપણને ખબર છે ધરતીકંપ થાય ત્યારે શું કરવું જોઈએ આપણે? તો ઘરની બહાર નીકળી અને ખુલ્લા મેદાનમાં જતું રહેવું જોઈએ. બી વિકલ્પ આવશે અહીંયા સાચો. જે બીજની બે સરખી ફાડ થાય એવા બીજને શું કહેવાય? એને કહેવાય દ્વિદળી, બે ભાગ પડી જાય છે. ચલો એના પછી આપણે જે ગુલકંદ કઈ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે? આગળ પણ પ્રશ્ન આવી જ ગયો છે એટલે તમને ખ્યાલ જ હશે. એનો જવાબ શું આવશે? તો કે ગુલાબમાંથી ગુલકંદ બને છે, એ વિકલ્પ આવશે. ખેતીમાં રવિ પાક ક્યારે લેવાય છે? તો રવિ પાક ક્યારે હોય? શિયાળામાં હોય. શિયાળામાં રવિ પાક આ યાદ રાખજો એટલે એમાં ભૂલ ન થાય. ચલો એના પછી આપણે વાત કરીએ કે બ્રેઇન લિપિ કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે? કોના માટે તૈયાર કરવામાં આવી છે? તો કોના માટે આવે કે જે લોકો જોઈ નથી શકતા એ લોકો માટે આ બ્રેઇન લિપિ તૈયાર કરવામાં આવી છે. પંખીના પીછા પંખીને કેવી રીતે મદદ કરે છે? તો કે તેને ઉડવામાં અને એને શરીરને હુંફાળું રાખવામાં મદદરૂપ થાય છે. પદાર્થના 3 પ્રકાર છે, કયા કયા? આપણને ખબર છે, ઘન, પ્રવાહી અને વાયુ. ચલો એના પછીનો પ્રશ્ન છે 179. નીચેનામાંથી કોનું થડ સૌથી જાડું હોય છે? તો તમે જોઈ શકો છો આ પ્રશ્ન પણ અગાઉ આવી જ ગયો છે, આ પ્રશ્ન પણ રિપીટ થયો છે. આપણે જોઈ શકીએ છીએ કે લીમડાનું થડ જાડું હોય છે. નીચેનામાંથી પાણી મેળવવાનો કુદરતી સ્ત્રોત કયો નથી? અહીંયા તમે જોઈ શકો છો કે કયો સ્ત્રોત નથી? તો કે કૂવો છે એ કુદરતી સ્ત્રોત નથી. નીચેના પૈકી કઈ વનસ્પતિ રણ પ્રદેશમાં જોવા મળે છે? તો રણની અંદર થોર જે છે એ થાય છે. ચલો સી વિકલ્પ. સૌથી વધારે પાણીની જરૂરિયાત ક્યાં જોવા મળે છે? તો સૌથી વધારે પાણી ક્યાં વપરાય? તો કે ખેતરમાં વપરાય, સિંચાઈ માટે. આપણને ખબર છે. નીચેનામાંથી કોણ પાણી અને જમીન બંને પર રહી શકતું નથી? તો શું ના રહી શકે? તો તમે અહીંયા જોઈ શકો છો કે ડી વિકલ્પ તમને આપેલો છે, કાચિંડો. એ રહી શકતો નથી. આગળ જોઈએ પ્રશ્ન 100. ચલો એના પછીના 185 માં પ્રશ્નની કયા જીવજંતુઓ સોરી 184 માંથી કયા જીવજંતુ ભેગા મળીને રહેતા નથી? તો મચ્છરો છે એ ભેગા મળીને નથી રહેતા કારણ કે અલગ અલગ હોય છે બધા. ચલો એના પછી વેલા ઉપર ખીલતા ફૂલ કયા છે? તો તમે જોઈ શકો છો કે વેલા ઉપર કયા ફૂલ આવે છે? તો તમે અહીંયા 4 વિકલ્પ આપેલા છે, એમાંથી વેલા ઉપર એટલે કે વેલ જે હોય, વેલ ઉપર કયા પ્રકારના થાય? તો આમાંથી વેલ કઈ છે તમે જોઈ શકો છો. કઈ વેલ છે તો એ વેલના આધારે તમે અહીંયા કને જોઈ શકો છો. મિત્રો તમે હજી સુધી આ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે, આ પ્રશ્નનો જવાબ તમે આપજો. મૂળા એ મૂળ જ છે એમ નીચેના પૈકી શું મૂળ છે? તો કે ગાજર. 12માસીના ફૂલ છોડ માટે શું સાચું છે? તો કે તે આખું વર્ષ ખીલે છે. નીચેનામાંથી કઈ વસ્તુ જમીનમાં રોપવાથી ઉગશે? તમે જોઈ શકો છો કે જમીનમાં રોપશો તો શું ઉગશે? તો કે લીંબોડી. તમે એ કારણ કે એ બીજ છે એટલા માટે ઉગશે. કઈ વસ્તુ સ્વચ્છ પાણીમાં ઉમેરતા તે પાણીમાં ઓગળી જાય છે અને પાણીનો રંગ બદલાય છે? તો તમે શું નાખશો? તો કે લોટ નાખશો તો એની અંદર ઓગળી જાય છે અને રંગ બદલાઈ જાય છે.
ખેતીના પાકમાં નીંદણ કોને કહેવાય છે? તો નીંદણ કોને કહેવાય? તમે બધા જાણો જ છો કે આમાંથી કયા વિકલ્પમાં નીંદણ છે કે તૈયાર થયેલા છોડને વાવ્યા વગર જે ઉગે એને નીંદણ કહેવામાં આવે છે. એને વાવવું પડતું નથી. તમે જો દાંતમાં દુખે તો કઈ વસ્તુ ઇલાજ માટે કામમાં આવશે? જો દાંતમાં દુખતું હોય તમને તો લવિંગ છે એ કામમાં તમને આવશે. ચેતવણી દર્શાવવા વિદ્યુત સંકેત કોણ આપે છે? તો અહીંયા તમે જોઈ શકો છો માછલીઓ છે એ વિદ્યુત સંકેત મોકલાવે છે, એને ચેતવણી આપે છે. નીચેના પૈકી કયું બીજ બાકી કરતા મોટું છે? રાજમા, મગ, વરિયાળી કે ચણા? તો રાજમા છે એ સૌથી મોટું છે આ ચારેમાં. ચલો એના પછી વાત કરીએ કે ડેન્ગ્યુ બીમારીથી બચવા શું ન કરવું જોઈએ? શું કરવું જોઈએ તો ખબર છે, પણ આપણે શું ન કરવું જોઈએ તો અહીંયા ખાસ તમને જોવાનું છે. તમે જોઈ શકો છો કે શું ન કરવું જોઈએ તો કે તમારા ઘરની આસપાસ પાણી એકઠું કરવું ન જોઈએ. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. પાણીમાં થતી લીલ શું છે તો કે એક પ્રકારની વનસ્પતિ છે. ચાલો એના પછી પેટ્રોલિયમમાંથી શું મળતું નથી? તમને બધાને ખબર છે કે સિંગલ પેટ્રોલિયમમાંથી નથી મળતું. વાહનોમાં કયું બળતણ વપરાતું નથી? વાહનોમાં શું ન વપરાય તો કે એસિડ છે એ ના વપરાય, એટલે સી જવાબ આવશે આપણો એસિડ. જમીનનું નુકસાન રોકવા શું કરવું જોઈએ? તો આપણે શું કરશું તો કે સજીવ ખેતી કરવી જોઈએ, તો જમીનનું નુકસાન ન થાય અથવા તો ઓછું થાય. પ્રશ્ન નંબર 199. નીચેનામાંથી કયું ફળ ખરબચડી સપાટી ધરાવે છે? તો કયા ફળને ખરબચડી હોય તો સીતાફળને ખરબચડી સપાટી હોય છે. પાણીમાં ખાલી જગ્યા ઉમેરવાથી તે પાણીમાં ભળશે નહીં. શું નાખશું તો કે તલનું તેલ. તેલ નાખીએ તો ભળે નહીં, ઉપર એના. અહીંયા આપણું આ સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આપણે ફરીથી આવા નવા વિડીયો સાથે મળીશું. તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તો ચલો આપણે નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો.